નમસ્કાર દર્શક મિત્રો, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને લઈને સૌથી મોટી જો આફત આવી હોય તો એ ખેડૂત વર્ગ પર આવી છે, જગતના તાત પર આવી છે અને જગતનો તાત વિમાસણમાં આવી ગયો હતો કે હવે આર્થિક સહાય કરશે કોણ। ત્યારે તંત્રનો સહારો મળ્યો અને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોને હવે કૃષિ સહાય પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે, જે આધાર પર તેમને કૃષિ સહાય આપવામાં આવશે। પરંતુ જાહેરાત કરવામાં આવે છે તંત્ર દ્વારા, એ જાહેરાત કર્યા બાદ તેનું અમલીકરણ કેટલું થાય છે એ કદાચ તંત્ર પાસે તસદી લેવાનો સમય ના હોય તેવું અત્યારે નોંધાઈ રહ્યું છે। કેટલા માટે? કારણ કે જાહેરાત તો મસ્ત મોટી કરવામાં આવે છે કે ખેડૂતોની પડખે સરકાર કે તંત્ર છે અને ખેડૂતોની પડખે જો ઉભી રહેવા તંત્ર હોય તો માત્ર જાહેરાતોથી કેમ છૂટવામાં આવે છે? આ જાહેરાત કર્યા પછી પણ કેમ તેમની સામે જોવામાં નથી આવતું કે જાહેરાતનો અમલવારી થાય છે કે કેમ, ખેડૂતોને સહાય મળે છે કે કેમ? એક બાજુ એવું પણ કહેવામાં આવ્યું કે ખેડૂતોને સહાય આપવા માટે જે ફોર્મ છે એ ફોર્મ ભરતી વખતે ₹1 પણ આપવાની જરૂર નથી, છતાં પણ ઘણા લોકો રૂપિયા લઈ રહ્યા હોય તેવા પણ સમાચાર વહેતા થયા હતા। એવામાં ખેડૂતોની મૂંઝવણ એ છે કે ખેડૂતો કૃષિ સહાય મેળવવા માટેના ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભા રહે કે પછી એક બાજુ રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો આ રવિ સિઝનમાં વાવણી લાયક સમયમાં ખાતરની જે તંગી પડી રહી છે, ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહે, એટલે બંને બાજુ લાઈનો જોવા મળી રહી છે। પણ ખેડૂત મૂંઝવણમાં છે કે ખેડૂત સહાયના ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભો રહે કે પછી ખાતર લેવા માટે લાઇનમાં ઊભો રહો, અને ખાતરની તંગી જે સર્જાઈ રહી છે તેને લઈને પણ ખેડૂત ચિંતામાં છે, ખેડૂત આક્રોશમાં છે। એટલા માટે ખેડૂત વાત કરી રહ્યો છે કે ભાઈ અમને ખાતરની જે તંગી પડી રહી છે તેમાંથી રાહત આપો। એક બાજુ રવિ સિઝન જઈ રહી છે અને જો ખાતર કદાચ સમયસર નહીં મળે તો પછી રવિ સિઝનને લઈને પણ તેમને નુકસાન સહન કરવાનો વારો આવે તો નવાઈ નહીં। આખરે ખેડૂતોને ખાતરની તંગી અને આર્થિક તંગી કેમ પડી રહી છે અને તેના માટે કોણ જવાબદાર છે અને ખેડૂતોને તેમની હાલાકી સામે કેમ રાહત નથી મળતી, આવા સવાલો સાથે ચર્ચા કરીશું તમામ પાસા પર। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।